નમસ્કાર, જોહાર. હું છું સન ઓફ આદિવાસી અને આજે વાત કરીશું આપણે વાંસદા તાલુકાના વાંગણ ગામની. વાંગણ ગામના ગહવાડ ફળિયામાં પ્રાથમિક શાળા આવેલી છે. પ્રાથમિક શાળાના દિવાલની વાત કરીશું. પ્રાથમિક શાળાના જે કમ્પાઉન્ડ વોલ છે, આ જે કમ્પાઉન્ડ વોલ તમને દેખાય છે, કમ્પાઉન્ડ વોલ જૂની છે, પણ જે નવી કમ્પાઉન્ડ વોલ છે, નવી કમ્પાઉન્ડ વોલનું જે કામ છે એ કામના વિશે વાત કરીશું. નવી કમ્પાઉન્ડ વોલનું કામ કેવા પ્રકારનું છે, કઈ યોજનામાંથી બનાવવામાં આવ્યું છે, યોજના કઈ છે, કેટલા રૂપિયાની દિવાલ છે, એ દિવાલ વિશે વાત કરીશું. અહીંયા હું તમને બતાવું છું. આ નવી દિવાલની શરૂઆત છે અને આ નવી દિવાલ ઉપર તકતી મારી છે ન્યૂ ગુજરાત પેટર્ન વર્ષ 2024-25 વન બંધુ કલ્યાણ યોજના TSP. કામનું નામ છે વાંગણ ગામે ગહવાડ ફળિયામાં વર્ગશાળામાં કમ્પાઉન્ડ વોલનું કામ. અંદાજિત રકમ 5 લાખ. વર્ષ 2025માં બનેલી દિવાલ, જેનું અંદાજિત કામ 5 લાખનું છે. અને કમ્પાઉન્ડની વોલ તમને હું અત્યારે બતાવીશ. કમ્પાઉન્ડની વોલની હાલત કેવી છે, કમ્પાઉન્ડની હાલત કેવી છે, કમ્પાઉન્ડની વોલનું કામ કેવું છે, કમ્પાઉન્ડના વોલનું કામ કયા એજન્સીએ કર્યું છે, કયા કોન્ટ્રાક્ટરે કર્યું છે કે એન્જિનિયરે કર્યું છે, એ પણ તમને દિવાલ જોતાની સાથે જ ખબર પડી જશે. હું અત્યારે તમને ત્યાં બતાવું છું દિવાલ કેવા પ્રકારની છે. જે તમને દિવાલની વાત કરી છે, દિવાલ તમે મારી પાછળ જોઈ શકો છો. આ દિવાલ છે, આ દિવાલનો ઉભેલો ભાગ છે અને આ દિવાલનો પડેલો ભાગ છે. દિવાલ 5 લાખ રૂપિયાની છે. એ દિવાલ તમે જોઈ શકો છો. માટીનો એક જ ધક્કો, એટલે કે દિવાલ બન્યાને થોડા જ સમય થયા છે. માટીનો જે વરસાદનો પહેલો પ્રવાહ આવ્યો ને એ ધક્કામાં જ આ દિવાલ તૂટી પડી. પેલી જે દિવાલ દેખાય છે, પેલી બાજુ તમને બતાવું છું દિવાલ, એ દિવાલ પણ હવે તૂટવાની તૈયારીમાં છે. એ દિવાલ પણ ક્યારે તૂટી જાય એની કોઈ ગેરંટી નથી. આ બાજુ તમને હું બતાવી શકું છું કે આ દિવાલ તૂટેલી હાલતમાં છે. અત્યારે હું જે ચાલી રહ્યો છે દિવાલ તૂટેલી હાલતમાં છે. હવે એમાં એને કયા પ્રકારનો ઉપયોગ કર્યો છે એ ખબર નથી પડતી. તમને આમ સિમેન્ટ કોન્ક્રીટ તમને એમ જ દેખાય છે, એમાં હાથથી તૂટે છે. આ દિવાલ, આ સિમેન્ટ છે. આ કયા પ્રકારનું કામ છે, કેવા લોકોએ કર્યું છે, તાલુકા પંચાયતમાં જે TSP નું કામ આપ્યું છે, જે કોન્ટ્રાક્ટરને કામ આપવામાં આવ્યું છે, કોન્ટ્રાક્ટરે કામ કેવા પ્રકારનું કર્યું છે એ ખબર નથી પડતી. કે પછી જૂની દિવાલને જ નવી બનાવી છે, એ પણ સરકારે તપાસ કરવાની જરૂર છે. આ સિમેન્ટ, આ દિવાલ તમે જોઈ શકો છો. આ એનો બીમ છે, કોલમ છે, જૂનો છે કે નવો ખબર નથી પડતો, પણ માટીનો વરસાદનો પહેલો જ એક ધક્કો આવવાથી સમગ્ર દિવાલ પત્તાની જેમ ધરાશાય થઈ ગઈ. આ બાજુની દિવાલ જે છે અત્યારે પણ ભય સાથે છે. ક્યારે આ દિવાલ ફરી પાછી આ બાજુ આવે, કારણ કે અહીંયા બાળકો સ્કૂલના ભણે છે, અને ક્યારે જોખમરૂપ બની શકે બાળકો માટે એ પણ ખૂબ મોટો પ્રશ્ન છે. કારણ કે આ દિવાલ છે, અહીંયાથી તળ છે, ક્યારે પણ તૂટી શકે અને દિવાલ આ બાજુ આવી શકે. અત્યારે પણ હું સમાચાર બનાવું છું ત્યારે કોઈ ગેરંટી નથી ક્યારે દિવાલ પડી શકે, કારણ કે આ દિવાલ અહીંયા સુધી તૂટી જશે. આવનાર સમયમાં જો વરસાદ ફરી પાછો આવશે તો આ દિવાલ ફરી પાછી ધરાશાયી થઈ જશે. પણ તંત્ર કેમ બાળકોના ભૂલકા સાથેના જે કામ છે, એમની જે દિવાલ છે ફરતે પ્રોટેક્શન વોલ છે, પ્રોટેક્શન વોલમાં જ ભ્રષ્ટાચાર તમે જોઈ શકો છો. આ જોઈ શકો છો અહીંયા જે દિવાલ છે એ ધરાશાયી છે. એના પરથી જ તમને ખ્યાલ આવશે કે ભ્રષ્ટાચાર કેટલા અંશે અને કેટલો મોટો છે. પણ આવનાર સમયમાં જોવાનું રહેશે, કારણ કે અહીંયા બીજી પણ દિવાલ બનાવી છે. દિવાલ હજુ પણ એવી છે, પણ આ દિવાલ જેણે કામ કર્યું છે એણે ગુણવત્તા વિહીન મટીરિયલ વાપર્યું છે. કોઈ પણ ગુણવત્તાનું ધ્યાન નથી રાખ્યું અને આ દિવાલ ચોમાસાના પ્રથમ વરસાદે જ ધરાશાયી થઈ છે. ત્યારે અધિકારીઓને મારે કહેવું છે, તાલુકા પંચાયતમાં બેસેલા અધિકારીઓને મારે કહેવું છે કે આજે જ્યારે બિલ તમે પાસ કરો છો, જ્યારે તમે એનું કમ્પ્લીટેશન સર્ટી આપો છો, ત્યારે શું ધ્યાન કરો છો? ફક્ત તમારી ટકાવારીના પૈસાનું ધ્યાન રાખો છો કે પછી અહીંયા ગુણવત્તા કે પછી માપદંડનું પણ ધ્યાન રાખતા આવો છો? એ તપાસનો વિષય છે અને તપાસ થવી જોઈએ. કારણ કે આવા ઘણા ભ્રષ્ટાચારો વાંસદામાં ખુલ્લે આમ થાય છે, છતાં પણ અધિકારીઓ ચૂપ છે. વારંવાર GDCનું ભ્રષ્ટાચાર બતાવે છે, પણ અધિકારીઓ કેમ ચૂપ છે સમજ નથી પડતી. હવે આ વાંગણ ગામનો જે સ્કૂલનો પ્રોટેક્શન વોલનો ભ્રષ્ટાચાર છે, એ આગામી સમયમાં શું કરશે? એ કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવામાં આવશે, ફરી પાછા નાણાં લેવામાં આવશે કે ફરી પાછી દિવાલ બનાવવામાં આવશે, એ આવનાર સમયમાં જોવાનું રહેશે.